નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વિશેષ રીતે વાત કરી રહ્યા છીએ કે હનુમાનજીના જે ચિત્ર છે, જે તેમના ફોટો છે, તે ઘરમાં કઈ દિશામાં લગાવવા અને કેવા પ્રકારના લગાવવા। કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે હનુમાનજી છે તે ખૂબ જ બળવાન છે, બલ બુદ્ધિના દાતા છે અને હંમેશા આપણું રક્ષણ કરે છે। જો કલયુગમાં કોઈ દેવતા બિરાજમાન હોય તો તે સાક્ષાત હનુમાનજી છે અને હનુમાનજીના અલગ અલગ અવતારની પ્રતિમા આપણે આપણા ઘરમાં યોગ્ય રીતે લગાવીએ છીએ તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ તે આપણને ફાયદો કરાવે છે અને સાથે સાથે આપણા જીવનમાં પણ તે પરિવર્તન લાવે છે। હનુમાનજીની પ્રતિમા મુખ્યત્વે આપણે એવું કહી શકાય છે કે આપણે દક્ષિણ દિશામાં લગાવીએ છીએ, કારણ કે દક્ષિણ દિશા જે છે તેને યમની દિશા કહેવામાં આવે છે અને જ્યારે હનુમાનજી જે છે તે બલ બુદ્ધિના દાતા છે, એટલે કે બલ આપે છે તમને, અને જે દક્ષિણ દિશા જે છે તે દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી, તેમની પ્રતિમા લગાવવાથી તે આપણી રક્ષા કરે છે। દક્ષિણ દિશા જે એવું કહી શકાય કે ખાસ કરીને ત્યાં આગળ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે રહેલો હોય છે, માટે પણ તમે જ્યારે હનુમાનજીની પ્રતિમા દક્ષિણ દિશામાં લગાવો છો ત્યારે ત્યાં આગળથી આવતી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓનો દોષ ઓછો થઈ જાય છે અને તે કોઈ પણ સ્વરૂપે તમને હાનિ નથી પહોંચાડતી। હવે કેવા પ્રકારની પ્રતિમા લગાવી તે પ્રશ્ન પણ આપણને થાય ત્યારે સર્વપ્રથમ આપણે વાત કરીએ કે હનુમાનજી જે છે તેમનામાં બુદ્ધિ, વિવેક, સંસ્કાર તે દરેક વસ્તુ હનુમાનજી આપણને અર્પણ કરે છે, પરંતુ હનુમાનજી જે છે તે શ્રી રામ ભગવાનના મહાન ભક્ત છે। જ્યારે પણ તેમનું કોઈ પણ ભક્ત શ્રી રામનું નામ લે છે તો ભગવાન શ્રી રામજીના આશીર્વાદની સાથે સાથે તેમને હનુમાનજીના આશીર્વાદ અને રક્ષા પ્રાપ્ત થાય છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ શ્રી રામનું નામ લે છે ત્યારે સાક્ષાત ત્યાં હનુમાનજી સર્વપ્રથમ તેનું કાર્યની અડચણો દૂર કરવા માટે, તેની રક્ષા કરવા માટે પહોંચી જાય છે। માટે હનુમાનજી અને શ્રી રામજી બંને દેવોના આશીર્વાદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। ત્યારે હનુમાનજી જે છે તેઓ ધ્યાન મુદ્રામાં બેઠા છે, શાંત મૌન ધારણ કરીને બેઠા છે અને શ્રી રામ નામનું જાપ છે તે સ્મરણ કરે છે, અથવા તો શ્રી હનુમાનજી રામાયણનું પઠન કરે છે। આવું કોઈ ચિત્ર, આવું કોઈ પ્રતિમા તમે તમારા બાળકોના રૂમમાં રાખો અને પછી તમે જુઓ કે તમારું બાળક પણ કેટલું બુદ્ધિવાળું બને છે, કેટલું વિવેકશીલ બને છે, કેટલું સંસ્કારવાળું બને છે અને સાથે સાથે તમારા માતા પિતા જે છે, જે કહે છે કે બાળકો તેમની વાત નથી માનતા, તે તમામ માતા પિતાઓનું પણ બાળક માન કરશે, તેમની વાત માનશે। માટે ચોક્કસથી તમારે તમારા બાળકોના રૂમમાં હનુમાનજીનું પઠન કરતા, એટલે કે રામાયણ પઠન કરતા હોય કે પછી શ્રી રામ નામનું જાપ કરતા હોય તેવી પ્રતિમા અવશ્યથી લગાવવી જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે રામ દરબારની પ્રતિમા લગાવવી જોઈએ કે જેમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી જે છે તે રામજીના ચરણો આગળ બિરાજમાન થયેલા છે। જો આ પ્રકારની પ્રતિમા તમે તમારા ઘરના મુખ્ય રૂમ એટલે કે હોલમાં લગાવવી જોઈએ। જો આ પ્રતિમા તમે તમારા ઘરના પૂર્વ દિશામાં લગાવો છો તો ચોક્કસથી તમારા ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ રહેશે, સાથ સહકાર રહેશે, દરેક સભ્યો એકબીજાને માન આપશે। શા કારણે તેને આપણે પૂર્વ દિશામાં લગાવીએ છીએ જ્યારે હનુમાનજી તો દક્ષિણ દિશામાં બિરાજમાન છે। જ્યારે એવું કહી શકાય છે કે જે શ્રી રામજી ભગવાન જે છે તેઓ સૂર્યના આધિપતિ દેવમાં આવે છે, એટલે કે જે સૂર્ય જે છે તે હનુમાનજીના ગુરુ છે અને ભગવાન શ્રી રામ પણ સૂર્યદેવને પોતાના ગુરુ તરીકે માને છે। માટે જ્યારે ઈસ્ટ ડિરેક્શનમાં તમે ભગવાન શ્રી રામ દરબારનો પ્રતિમા જે છે તમે લગાવો છો તો તમને સૂર્યદેવ, શ્રી રામ ભગવાન અને સાથે સાથે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તમને સારા લોકો સાથે કનેક્ટેડ કરે છે, જેમાં પણ સમાજમાં પણ તમને ખૂબ જ સારી એવી સિદ્ધિ, માન, સન્માન પ્રાપ્ત થાય છે। માટે શ્રી રામ દરબારનો ફોટો તમારે તમારા ઘરના મુખ્યત્વે હોલમાં પૂર્વ દિશામાં લગાવવો જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે હનુમાનજીનો સંજીવની પર્વત ઉચકેલો ફોટો। જ્યારે હનુમાનજી જે છે તે ભગવાન શ્રી રામજી માટે જ્યારે લંકા દહન માટે જાય છે અને ત્યારે જ્યારે એ યુદ્ધ બને છે તે યુદ્ધમાં જ્યારે લક્ષ્મણ જે છે તે મૂર્છિત થઈ જાય છે અને જ્યારે શ્રી રામ ભગવાન હનુમાનજીને જડીબુટી લાવવાનું કહે છે ત્યારે તેમને મોટો પર્વત જોવે છે, બહુ જ બધા ત્યાં વનસ્પતિ, બહુ જ બધી ઔષધિઓને જોવે છે।
ત્યારે તેમને નથી ખ્યાલ આવતો કે આમાંથી ભગવાન શ્રી રામે મંગાવેલી તે જડીબુટી કઈ છે જે લક્ષ્મણજીને પુનર્જીવન આપે. ત્યારે તેઓ આખો સંજીવની પર્વત ઉચકીને ભગવાન શ્રી રામ સમક્ષ લઈ આવે છે. પરંતુ જે આ તેમણે પર્વત ઉચકેલો છે તે પણ એવું કહી શકાય કે તે ખૂબ જ શક્તિશાળી છે. તેમનામાં ખૂબ જ પ્રચુર એવી શક્તિ છે કે જેમણે આખો પર્વત ઉચકી લીધો છે. તો જ્યારે પણ તમારે સમાજમાં માન સન્માન જોઈએ છે, તમારા આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હોય કે વારંવાર કંઈક ને કંઈક તમને આરોગ્ય સંબંધિત તકલીફ ઉત્પન્ન થાય છે, ત્યારે પણ તમારે સંજીવની પર્વત ઉચકેલા હનુમાનજીની પ્રતિમા તમારા ઘરની દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. જે પણ વ્યક્તિના ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજી સંજીવની પર્વત ઉચકેલા છે તેવી પ્રતિમા જો તમે રાખો છો તો ચોક્કસથી તે તમારા માન સન્માનમાં વધારો કરે છે, તમારા જીવનમાં સ્ટેબિલિટી આપે છે. એટલે કે તમે જે પણ બિઝનેસ કરો છો તેમાં તમને ગ્રોથ આપે છે, તમને સક્સેસ આપે છે, અને સાથે સાથે તે પરિવારના દરેક સભ્યોનું આરોગ્ય સંબંધિત પણ કોઈ તકલીફ હોય તો તેને દૂર કરીને તેમને ખૂબ જ સારું સ્વાસ્થ્ય જે છે તે પ્રદાન કરે છે. ઘણીવાર કેટલીક વ્યક્તિઓમાં આપણે જોતા હોઈએ છીએ કે શક્તિનો પ્રભાવ ઓછો જોવા મળે છે, ડરીને રહે છે, સહેમીને રહે છે. કોઈ કંઈ પણ કહે છે તો અચાનકથી તે વ્યક્તિ ડરી જાય છે. તો એવું કહી શકાય કે આ વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક કુંડલીમાં મંગળનો દોષ બની રહ્યો છે. ત્યારે તમારે વિશેષ રીતે લંકા દહન કરતા હનુમાનજીની પ્રતિમા જે છે તમે તમારા જીમમાં કે તે વ્યક્તિ જે છે તેના રૂમમાં પણ રાખો છો તો તે વ્યક્તિમાં એક પ્રચુર શક્તિ આવે છે. તે વ્યક્તિના જે પંચ તત્વ તેના શરીરમાં છે તેમાંથી તેનું જે અગ્નિ તત્વ જે છે તે એક્ટિવ થઈ જાય છે અને તેનામાં એવું કહી શકાય કે એક પ્રકારનું બળ પૂરું પાડે છે. આ પ્રકારની પ્રતિમાની સમક્ષ બેસીને હનુમાનજીના નામનું સ્મરણ પણ જો તે વ્યક્તિ કરે છે તો તમે જોશો કે તેના મનનો ડર દૂર થઈ ગયો છે અને તે વ્યક્તિમાં એક પ્રકારની શક્તિ જે છે તેમાં તેનું રૂપાંતર થાય છે અને તે વ્યક્તિ જે છે તેનો ડરનો જે સ્વભાવ છે તે દૂર થઈ જાય છે. વ્યક્તિને ખૂબ જ સારી શક્તિ પ્રદાન થાય છે. ત્યારબાદ આપણે એવું કહી શકાય છે કે હનુમાનજી જેમના એક ખભે તેઓ ભગવાન શ્રી રામને બિરાજમાન કરે છે અને બીજા ખભે લક્ષ્મણજીને બિરાજમાન કરે છે. તો જ્યારે હનુમાનજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને પોતાના બંને ખભા ઉપર બેસાડીને રાખ્યા હોય છે તે પ્રતિમા પણ જો તમે તમારા ઘરમાં લગાવો છો તો એવું કહી શકાય કે આ પ્રતિમા તમને તમારી જવાબદારીનું ભાન કરાવશે. ઘણીવાર વ્યક્તિ હોય છે કે તેને પોતાની જવાબદારીનું ભાન જ નથી હોતું અને કોઈક ને કોઈક વ્યક્તિ ઉપર વારંવાર પોતાના કામનો ટોપલો કે પોતાના દોષનો ટોપલો ઢોળતો રહે છે અને પોતાની જે નિરાશતા છે, પોતાનું જે એવું કહેવાય છે કે અસફળતા છે તેનું કારણ, તેનું બોજ પણ તે બીજાને સમજતો રહેતો હોય છે અને તેના કારણે તે વ્યક્તિ વધારે તણાવમાં રહેતો હોય છે. એવું કહી શકાય કે વારંવાર તે વ્યક્તિના મનમાં ઝઘડાળું તેનો સ્વભાવ થઈ જતો હોય છે. પરંતુ જો આ પ્રકારની પ્રતિમા જેમાં હનુમાનજીના ખભા ઉપર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી બિરાજમાન છે તેવી પ્રતિમા તેના રૂમમાં કે તે ઘરમાં રાખો છો તો તે વ્યક્તિને પોતાની જવાબદારીનું ભાન થવા લાગે છે. વ્યક્તિ જવાબદાર બનવા લાગે છે, સમયસર કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા તેનામાં આવી જાય છે અને દરેક કાર્યને પોતાનું સમજીને, પોતાની જવાબદારી સમજીને સમયસર પરિપૂર્ણ કરવા લાગે છે. અંતમાં જ્યારે વાત કરીએ છીએ કે હનુમાનજીના પંચમુખી અવતારની, આપણે સૌ કોઈ જાણે છે કે હનુમાનજીના પંચમુખી અવતારમાં તેમનું સૌમ્ય સ્વરૂપ, તેમનું રૌદ્ર સ્વરૂપ, એવું કહી શકાય કે તેમનું ભક્ત સ્વરૂપ, તેમ તમામ પ્રકારના સ્વરૂપોની રચના પંચમુખી સ્વરૂપમાં થઈ છે. પંચમુખી હનુમાનજીની પ્રતિમા એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં તે હોય છે તો તે સર્વ પ્રકારે તમારી રક્ષા કરે છે અને સાથે સાથે તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર કરે છે. જો કોઈ પણ વ્યક્તિનું ઘર દક્ષિણમુખી છે તેણે અવશ્ય પોતાના ઘરમાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવી જોઈએ, કારણ કે આ પ્રતિમા લગાવવાથી તે ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે. માટે તમારે તમારા ઘરમાં પંચમુખીની જે હનુમાનજીની પ્રતિમા છે તે તમારે દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. તો આવી રીતે હનુમાનજીની અલગ અલગ પ્રતિમાઓ પણ ક્યાંક ને ક્યાંક આપણને કોઈક ઉદ્દેશ્ય આપી રહ્યું છે અને આપણા જીવનમાં આવતી તે તકલીફોને દૂર કરવા માટે પણ હનુમાનજીની તે પ્રતિમાઓ લગાવવાથી અચૂકથી આપણને ફાયદો થાય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.